તો અત્યારે વાગી ગયા છે 8:30, રાતના 8:30 વાગી ગયા છે ને આપણે જવાની તૈયારી કરવાની છે ફેરી ફરવા માટે. તો આપણે પહેલાં તો ચા બનાવીને પી લઈશું. ચા પીને પછી આપણે જઈશું લગભગ 9:30-10 વાગ્યે આપણે ફેરી ચાલુ કરવાની છે. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ખાસ કરીને જણાવી દઉં કે આ રાતનો બ્લોગ છે એટલે વિડીયોની ક્લિયરિટી આવી જ રહેશે. થોડીક વિડીયોની ક્વોલિટી હાઈ લેવલની ના હોઈ શકે કારણ કે રાતનો સમય છે એટલે તો વિડીયો આવો જ રહેશે. ઠીક છે. અને રાતનું બ્લોગિંગ છે એટલે વિડીયોમાં આવું જ દેખાશે. કે કોઈક જગ્યાએ સારું તો કોઈક જગ્યાએ અંધારું દેખાશે. ઠીક છે. તો વિડીયોની ક્વોલિટી આવી જ રહેવાની છે. મિત્રો ચા પી લીધી છે આપણે અને થોડીક જ વારમાં સામે ઘરેથી આપણા ઘરની સામે જ બિલકુલ કિંગ કોબ્રા સાપ ઘૂસી ગયો છે અને તેનું રેસ્ક્યુ કરે છે. પણ એ પણ જોવાનું છે અને ફેરી પણ ફરવાનું છે. તો સામે જ ઘરમાં આપણે સાપ કિંગ કોબ્રાનું રેસ્ક્યુ જોઈશું આપણે. ઠીક છે. હજી તો ફેરી નથી ચાલુ થઈને આવી રીતે ઘટનાઓ બનવા લાગી છે તો સામેનું રેસ્ક્યુ આપણે જોઈશું. ઠીક છે. બન્યા રહેજો. કિંગ કોબ્રાનું રેસ્ક્યુ કેવી રીતના કરે છે એ લોકો તે જોઈશું. સાપને બિલકુલ ઈજા નહીં પહોંચાડે એ લોકો અને શાંતિથી પકડી લેશે, ડબ્બામાં પૂરી દેશે. ઠીક છે. જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટરની ટ્રોલીની નીચે આ સાપ છે અને એનું રેસ્ક્યુ કરવાનું છે અને એના માટે ઘરના છોકરાએ રેસ્ક્યુ કર્યું છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો સાપને કિંગ કોબ્રા છે કેવો ઊંચો થઈ ગયો છે અને જોઈ શકો તો નાનો એવો ડબ્બો છે એની અંદર એને પૂરી દેવામાં આવશે. તો બન્યા રહેજો. જોવો સોળ જણા છે. તો મિત્રો ફાઇનલી સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે ને અમે લોકો ફેરી કરવા માટે નીકળી ગયા છે. ઠીક છે. અને અત્યારે વાગ્યા છે 11:30. તો આપ જોઈ શકો છો આ રીતના અમે ફેરી ફરીએ છીએ. 4 વાગ્યા સુધી આવી રીતના જાગીને ફરીએ છીએ. મિત્રો એક રાઉન્ડની ફેરી ફર્યા બાદ ચા નાસ્તો કરે છે તો ચા નાસ્તો કરી લઈએ અને પાછા રાઉન્ડ મારીશું. તો મિત્રો 3 વાગી ગયા છે ને આ ત્રીજો રાઉન્ડ છે ફેરી ફરવાનો. તો ત્રીજો રાઉન્ડ પણ મારી લઈએ અને પછી અમે બધા લોકો આપણા ઘરે જઈશું. ઠીક છે મિત્રો. તો આવો છે ફેરી અને આ રીતના અમે રાતે ફેરી ફરીએ છીએ. તો આપ જોઈ શકો છો.